અમદાવાદમાં મિઝોરમ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી અને ઈડીની તપાસ દરમિયાન 35 લાખની રોકડ મળી આવી. ગુજરાત, મિઝોરમ અને આસામમાં તપાસ કરવામાં આવી હતી. ડ્રગ્સ મામલે મિઝોરમ પોલીસ અને ઈડી તપાસ કરે છે. 6 વ્યક્તિ પાસેથી કુલ 1 કરોડ 41 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું અને ગુજરાતના કેટલાક સ્થળે આ ડ્રગ્સ મોકલ્યું હોવાની માહિતી મળી હતી, જેના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી. અમદાવાદ મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ માટે ઈડીની ટીમ અમદાવાદ પહોંચી હતી. ડ્રગ્સ કેસની મિઝોરમમાં ફરિયાદ બાદ ઈડીએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તપાસ દરમિયાન 35 લાખની રોકડ મળી આવી. 35 લાખની રોકડ પીએમએલએ એક્ટ અંતર્ગત જપ્ત કરાય છે. વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, કેવી રીતે ઇન્ટરસ્ટેટ તાર આખા ડ્રગ્સ રેકેટના જોડાયેલા હોય છે, એક વધુ વખત સામે આવ્યું છે. અત્યાર સુધીમાં શું શું તપાસમાં ખુલ્યું છે? કૃષ્ણા, પહેલી વખત ઉત્તર પૂર્વ ડ્રગ્સ કોરિડોરનો પર્દાફાશ ઈડી દ્વારા કરવામાં આવ્યો છે. 3 દિવસ પહેલા મિઝોરમમાં ડ્રગ્સ મળી આવ્યું હતું 4.72 કિલોગ્રામ, જેની મૂળ કિંમત 1.41 કરોડ થાય છે. આ ડ્રગ્સ મળી આવવાને લઈને ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે મિઝોરમમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કેસની તપાસ કરવા જાણવા મળ્યું છે કે આ જે ડ્રગ્સ કોરિડોર છે તે આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચતો હતો. ગુજરાત, અમદાવાદ, ગુજરાતના અલગ અલગ સિટી તેમજ અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ છે તે મિઝોરમ મોકલવામાં આવતો હતો અને મિઝોરમથી આ જે માલ છે તે મ્યાનમાર મોકલવામાં આવતો. મ્યાનમાર આ કાચા માલ ઉપર પ્રોસેસ થતી હતી, ત્યારબાદ એમડી ડ્રગ્સ છે તે તૈયાર થતું હતું અને આ એમડી ડ્રગ્સ મ્યાનમારથી મિઝોરમ ને મિઝોરમથી દિલ્હીમાં આવતું હતું. દિલ્હીથી આ સમગ્ર ડ્રગ્સ છે તે અલગ અલગ શહેરોમાં પહોંચાડવામાં આવતું હતું. આ સાથે સૌથી મોટી વાત એ સામે આવી છે કે આ ડ્રગ્સ કાર્ટેલ જે પકડાયું છે તેની અંદર નાણાકીય વ્યવહારો જે થતા હતા તેના માટે ખોટા ઇન્વોઇસ બિલ બનાવવામાં આવતા હતા. સાથે જે માલ ગુજરાતથી મોકલવામાં આવતો હતો તે માલ પણ ખોટા માલ એટલે કે ખોટા બિલો બનાવીને મોકલવામાં આવતો હતો, જેના માટેનું હવાલા રેકેટ છે તે આસામમાંથી ઝડપવામાં આવ્યું છે. આસામમાં સમગ્ર રૂપિયાનો કારોબાર થતો હતો. જે નાણાં ડ્રગ્સ વેચાણથી મળતા હતા તે આસામ પહોંચતા હતા ખોટા હવાલા મારફતે, અને ત્યારબાદ આસામથી રૂપિયાની વહેંચણી અલગ અલગ ડીલરો સુધી કરવામાં આવતી હતી. આ જ કારણથી ઈડી દ્વારા 3 રાજ્યોમાં મિઝોરમ, આસામ અને ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય જગ્યા ઉપર 3 રાજ્યોના અલગ અલગ શહેરોમાં દરોડા પાડ્યા બાદ ઈડીની ટીમ દ્વારા કુલ 35 લાખ રૂપિયા રોકડ છે તે જપ્ત કરવામાં આવી છે અને હાલ કેટલાક જે શંકાસ્પદ ડીલરો છે તેમની પણ તપાસ કરવામાં આવી છે. આ સાથે જ આ ડીલરોની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આસામમાં જે હવાલા રેકેટ બહાર આવ્યું છે તેની અંદર લગભગ 30 થી 40 કરોડ રૂપિયાનો શંકાસ્પદ વ્યવહારો છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર.